બનાવવા હાટું આપણે છે ને રીંગણા મોળી નાખ્યા છે, ટમેટા મોળી નાખ્યા છે અને કોથમરી છે ને મોળવા મળ્યા છે. તો આ વિડીયોમાં બના રહીજો. આ વિડીયોમાં રીંગણાનું ભરેલા રીંગણાનું શાક કેવી રીતે થાય ને તમને હું બતાવી. છે ને બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે. હવે એક એક રીંગણામાં છે ને આપણે આ મસાલો ભરવાનો છે. જુઓ તો આ ટાઈપનો મસ્ત મજાનો મસાલો બનાવ્યો છે. તો એક રીંગણું લઈ લીધું છે ને એમાં શીરું પાડી દીધી છે ને હવે એની માલપા છે ને આપણે ભરવા મળ્યા. એક રીંગણું છે ને ભરાઈ ગયું છે. હવે આપણે છે ને આ બધા રીંગણા આની ઘોડે ભરવાના છે. ચાલો એક એક કરતા લઈને આપણે ખોલી નહીં. તો આપણે આ બીજું ફાડું પણ ભરાઈ ગયું છે ને એક રીંગણું થઈ ગયું છે. જુઓ તો એક રીંગણું ને આમાં કેટલા 4-5 રીંગણા આપણે મોળેલા છે નાના મોટી. તો આ ટાઈપનો મસાલો ભરવા મળીએ ફટાફટ છે ને બધા રીંગણા ભરી નાખ્યા છે. જુઓ નાની માલપા એક ગ્લાસ પાણી પણ નાખી દીધું છે ને કે તો રીંગણા કડતા છે એટલે પાણી પહેલાં નાખવું પડે. હવે બટેટું સરસ પાણીએ ધોવા મળ્યા છે. બટેટું સરસ પાણીએ ધોઈને આપણે મોળીને આ શાકની માલપા નાખવાનું છે. તો ફટાફટ આપણે બટેટું પણ મોળી નાખીએ. તો આ ટાઈપના છે ને આપણે નાના નાના કતરી કરી નાખવાના છે એટલે હાવ પતીકી ન પડવાના, આમ નાના નાના છે ને ચોખ્ઠા રાખવાના છે આપણે. તો આ ટાઈપનું જો એક બટેટું નાખવાનું અંદર મોળીને પછી ધોઈ નાખીએ એટલે આપણે મોળા પહેલાં ધોયું હતું, અત્યારે પણ ધોવાઈ ગયું છે મસ્ત મજાનું. તો થઈ ગયું છે તૈયાર. હવે આપણે ચૂલે મેકવાનું છે ને બધો મસાલો તો નખાઈ ગયો છે. હવે તેલ ને એવું થોડીક વસ્તુ આપણે નાખવાની હોય તો હાલો હવે ચૂલા ઉપર. તો એક પાવડું આપણે તેલ નાખી ને બીજું પાવડું પણ નાખવાનું છે આપણે. તો 2 પાવડા ટોટલ આપણે તેલ નાખ્યું છે એટલે મસ્ત મજાનો આખા શાકમાં થઈ જાય વ્યવસ્થિત. તો આપણે ગેસ ચાલુ કરી નાખ્યો છે ધીમે ધીમે ને તપેલું પણ માથે મેકી દીધું છે. હવે આની માલપા મસાલા નાખવાના છે. પછી આપણે ડીશ ઢાંકીને થોડીક વાર વેટ કરવાની છે એટલે હું તમને બતાવતો થાય ઠેઠ લગર વિડીયોમાં બન્યા રહીજો. તો હવે પાણી નાખવાનું છે આપણે. તો એક કળશો પાણી નાખી દીધું છે ને હવે થોડીક વાર પાકવા દેવાનું છે, થોડીક વાર વેટ કરવી જોઈએ ને આનો ટેસ્ટ કેવો આવશે ને એ વિડીયોમાં ઠેઠ લગન બન્યા આવશો ને તમને ખબર રહે. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો અમારી ચેનલમાં. તમારા સપોર્ટની અમારે બહુ જરૂર છે તો સપોર્ટ કરજો તમારાથી થાય ને એટલો. તો આપણે બધા રીંગણા છે ને પાણીની માલપા બુડાડી દીધા છે ને હવે આપણે છે ને આની માથે ડીશ ઢાંકવાની છે. તો આપણે આ સીબું ઢાંકી દઈએ. તો નાની આમથી ડીશ છે ને, ડીશ ને સીબું બે એક જ કહેવાય. તો ઢકાઈ ગઈ છે, થોડીક વાર વેટ કરી દઈએ આપણે. તો આપણે મસ્ત મજાનું છે ને શાક બની ગયું છે તૈયાર. જુઓ તો આપણે છે ને ભાણા કરી નાખ્યા છે. ચાલો આપણે ખાઈ લઈએ. તો તપેલું બધું છે ને બધા એટલે બધા ભાણા કરી નાખ્યા છે. હાલો હવે મસ્ત મજાના બપોરા કરી લઈએ.